સુખ છે એ બધું, એનું ના નથી, પણ જગત માત્ર ધીરે 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 છૂટવા માંડે. જગત માત્ર એટલે એવું કહું છું કે આધાર છૂટવા માંડે. એ લોકો જગતનો આધાર છોડી અને ભગવાનનો આધાર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એમને સાધુ કહેવાય, સાધક કહેવાય, આપણા કરતાં આગળ છે. કાલે જ મેં શ્રીને પૂછ્યું, મેં કીધું તું મારી આજ્ઞાની બહાર જઉં છું? હસતો હસતો કે ના. બાકી મને એવું લાગતું હોય, હે ભાવી, મને એવું લાગતું હોય કે જતો રહે છે, પણ સ્વાધ્યાય કરીએ દિવ્ય ભાવ જો તમને રહે ને, સચિને જે પ્રસંગ કહ્યો ને, અમે કાશી ગયા હતા. કાશી તો શિવ કી નગરી હૈ. તમે અહીં કારવણ જાઓ ને, આ બી છોટી કાશી છે, બધા એવું કહે. શિવની નગરી છે. નર્મદા કા હર કંકર શંકર હૈ. શું કહેવા માંગીએ છે આ બધું? અમે દર્શન કરવા માટે ઊભા રહ્યા, કલાકે દર્શન થયા કાશી વિશ્વનાથજીના. ત્યાં રહેનારો માણસ રોજ કલાક કાઢીને કેવી રીતે દર્શન કરી શકે? તિરુપતિ બાલાજીમાં તો શું થાય કહો? પણ એના નજીકના પરિસરમાં કોઈક જગ્યાએ એ સ્વરૂપ પધરાયું હોય અને એ સ્વરૂપને નમસ્કાર કરે, તો એ બ્રહ્મ તત્વ જે મુખ્ય મંદિરમાં વિરાજતું હોય એને ત્યાં મળે.